સુરતમાં લૂંટની ફરિયાદ કરનારા જ આરોપી નીકળ્યા, મિત્ર સાથે મળી કરી હતી લૂંટ। સુરત જિલ્લાના બારડોલીમાં 19મી ડિસેમ્બરે થયેલી લૂંટની ફરિયાદ જ આરોપી નીકળ્યા છે। ફરિયાદીએ બે ઇસમો સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। પુખરાજ તેના બે મિત્રો સાથે મળી રાત્રિના સમયે 1.5 લાખ લઈને નીકળ્યા હતા। તે જ સમયે બાઇક પર બે ઇસમો આવી આ ત્રણેય લોકોને ડરાવી ધમકાવી પૈસા લઈ ફરાર થઈ જાય છે। આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ગણતરીના સમયમાં જ મૂળ આરોપી સુધી પહોંચી જાય છે। ફરિયાદ કરનાર પુખરાજે જ આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો, ત્યારે પોલીસે પુખરાજ તેમજ તેના બે સાગરીતો રાધેશ્યામ અને રામદેવની ધરપકડ કરી 1,30,000 રૂપિયા રોકડા તેમજ અન્ય મત્તા મળી કુલ 1,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુખ્ય આરોપી પોખરાજ ગુર્જરનો ભાઈ મહાદેવ ગુર્જરને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે ઉઘરાણીની પૈસા પોણા 3 લાખ પચાવી પાડવા કાવતરું રચ્યું હતું। મહાદેવ ગુર્જર રાધેશ્યામ અને રામદેવને સંપર્કમાં રહી લોકેશન આપતો હતો અને પ્લાન મુજબ પૈસાની લૂંટ કરવા વાળી જગ્યાએ રાધેશ્યામ અને રામદેવ બાઇક લઈને ઊભા હતા અને પુખરાજ ગુર્જરે બાઇકની લાઇટ આપી ઇશારો કરી બાઇક થોભાવી હતી અને બંને પુખરાજ પાસેથી પૈસા ભરેલ બેગ લઈ ભાગી છૂટ્યા હતા અને બાદમાં સરખે ભાગે પૈસા વેચી દીધા હતા। બોર વીણવા ગયેલી બાળકીનું વીજ ચોકથી મોત, વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। બોટાદના રાણપુરના ખેતરમાં બોર વીણવા ગયેલી બાળકીનું વીજ ચોક લાગતા મોત થયું। ધારપીપળા રોડ પર વાડી ફરતે લગાવેલા ઝટકાના તાર સાથે ઇલેક્ટ્રિક વીજ વાયર જોઈન્ટ કરીને વીજ ચોક મૂકતા બોર લેવા ગયેલી સગી બહેનોને વીજ ચોક લાગ્યો હતો, જેમાંથી એક નાની બહેનનું મોત નીપજ્યું હતું અને મોટી બહેન ગંભીર ઇજાગ્રસ્ત થતા રાણપુર શહેર અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વાડીમાં ઝટકાના તાર સાથે વીજ ચોક મૂકનારા વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। જે ઘટના પગલે બાળકીના પિતા મનસુખભાઈ માવજીભાઈ રોજહરાએ વાડીમાં વીજ ચોક મૂકનાર વાડીનો ઇજારો રાખનાર તુડાભાઈ સાપરા વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ગાંધીનગરના રાંધેજાથી ખેલ મહાકુંભનો પ્રારંભ। ગાંધીનગરના રાંધેજામાં ખેલ મહાકુંભનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો। ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો। ખેલ મહાકુંભમાં વોલીબોલ, રસ્સા ખેંચ, કબડ્ડી, ખોખો અને એથ્લેટિક્સ જેવી રમતો રમાશે। આ દરમિયાન હર્ષ સંઘવીએ વોલીબોલની રમત રમી બાળકોનો ઉત્સાહ વધાર્યો, સાથે જ તેઓએ બાળકોને ટકોર પણ કરી। મોબાઈલ ગેમને યુટ્યુબમાંથી બહાર આવીને બાળકોને માટીવાળા મેદાનની રમતોમાં ભાગ લેવા કહ્યું। ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં 380 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો। આ સ્પર્ધામાં 200 બાળકો તાલુકા લેવલે રમશે। દ્વારકાથી સમાચાર। ખંભાળિયાની અંદર ડાયરામાં નોટોનો વરસાદ થયો। સોનલધામ ખાતે યોજાયો હતો લોક ડાયરો। બ્રિજરાજ ગઢવીનો આ ડાયરો હતો। બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમાં જ નોટોનો વરસાદ પણ થયો હતો। સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ। પરીક્ષામાં કેટલાક જવાબો પડકારવા મામલે સવાલ। દર મહિને આ પ્રકારની પરીક્ષા યોજાય છે અને દર મહિને હાઈકોર્ટમાં કેટલાક જવાબો પડકાર કરવામાં આવે છે। આ પ્રકારની સમસ્યાને અટકાવવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવા હાઈકોર્ટનું સૂચન। તાજેતરમાં લેવાયેલી વનરક્ષક ભરતીની પરીક્ષા મામલે હાઈકોર્ટમાં થઈ અરજી। 3 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। આપણું ગુજરાતમાં 13 વર્ષ આટલું। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત। तिरुपति एडिबल ऑयल्स, दरेक तहेवार हेल्थी तहेवार। खंभाळियाમાં एसटी बसના ડ્રાઈવરે મહિલા કંડક્ટર પર આચર્યું દુષ્કર્મ। પોલીસે આરોપી ડ્રાઈવરની કરી ધરપકડ। સુરતમાં ફરી બેકાબુ કાર ચાલકનો આતંક। વેસુમા મંદિરની બહાર બેઠેલા વૃદ્ધાને અડફેટે લેતા મોત। ચોંકાવનારા સીસીટીવી આવ્યા સામે। રાષ્ટ્રીય રમત પુરસ્કારની જાહેરાત। મનુ ભાકર, મુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ, 34ને અર્જુન એવોર્ડ। 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સન્માનિત કરશે। સુરતમાં બેકાબુ કાર ચાલકે વૃદ્ધાનો લીધો જીવ। કાર ડ્રાઇવિંગ શીખતા શખ્સે સર્જ્યો અકસ્માત। બેકાબુ કારે મંદિર બહાર બેઠેલા વૃદ્ધાનું મોત થયું। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ। રાજસ્થાનના કોટામાં રિક્ષા ચાલકની બેદરકારીએ સર્જ્યો અકસ્માત। હાઈવે પર અચાનક યુ ટર્ન લેતા રિક્ષા અને ટ્રકની થઈ ટક્કર। રિક્ષાને બચાવવા જતા બેકાબુ ટ્રક હાઈવેની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી। ઘટનાના હચમચાવતા સીસીટીવી થયા વાયરલ। કેરળમાં ભયંકર અકસ્માત। કુન્નુરમાં વાલકાઈમાં સ્કૂલ બસ પલટી। અકસ્માતમાં 11 વર્ષના વિદ્યાર્થીનું મોત, અન્ય 13 બાળકો ઘાયલ થયા। અકસ્માતના ધ્રુજાવી દેતા વિડીયો વાયરલ।
છત્તીસગઢના બીજાપુરમાં આર્મી જવાનોએ આતંકવાદીઓના ષડયંત્રને કર્યું નિષ્ફળ. બાસાગુડા ક્ષેત્રમાં આતંકવાદીઓએ સંતાડેલા બોમ્બ શોધી કાઢી ડિફ્યુઝ કરાયા. કોબ્રા 205 બટાલિયનના જવાનોએ 3 કિલોના આઈઈડી ડિફ્યુઝ કર્યા. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ વાહનોને મકાનમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ. કરચાલિયાપરા મામા કોઠા વિસ્તાર પાસે મકાન પર વિફર્યા હતા શખ્સો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદમાં કુખ્યાત આરોપીના ઘર પર ચાલ્યો તંત્રનો હથોડો. અબ્દુલ કરીમના ઘર પર તંત્રની તબાહી. બાપુનગરમાં એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી. અમદાવાદના ખાડિયામાં એમસીના એસટી વિભાગની કાર્યવાહી. શામળાની પોળમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રે ડિમોલિશન હાથ ધર્યું. હેરિટેજ મિલકત પર ગેરકાયદે બાંધકામ બનાવતા એમસીએ મિલકત સીલ કરી. ગીર સોમનાથના કોડીનારોના હાઈવે પર સાવજની લટાર. નેશનલ હાઈવે પર સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સિંહોના ધામા. જંગલના રાજ્ય હાઈવે પર લટાર મારતા વાહન ચાલકોમાં ફફડાટ. અરવલ્લીના મોડાસામાં દીપડાના આટાફેરા. શામપુર માર્ગ પર આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો. કાર ચાલકે દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. ખૂંખાર દીપડાની લટારથી લોકોમાં ભયનો માહોલ. યાત્રાધામ દ્વારકામાં આંકલાનો આતંક. ગોમતી માતા મંદિર પાસે આંકલાઓએ વૃદ્ધને અડફેટે લીધા. વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા. આંકલાના આતંકથી લોકોમાં ભયનો માહોલ. આંકલાનો વિડીયો થયો વાયરલ. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ રહેવાની સંભાવના. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ. કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. માવઠાને લઈને હવામાન વિભાગે કરી આગાહી. ગુજરાતીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાવા થઈ જાઓ તૈયાર. હવામાન વિભાગે ઠંડીને લઈને જાહેર કર્યું પૂર્વાનુમાન. જાન્યુઆરીમાં અડધું ગુજરાત ઠૂંઠવાઈ જશે. લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેશે. કેટલાક વિસ્તારોમાં ઠંડી ઓછી રહેવાની સંભાવના. ઉત્તરાયણ પર પતંગો પલળી જાય એવી અંબાલાલની આગાહી. ઉત્તરાયણની મજા બગાડી શકે કમોસમી વરસાદ. 12 થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા. જાન્યુઆરીમાં ઠંડી પણ ધ્રુજાવશે. સૈનિકોના જજબાને સલામ. જમ્મુ અને કાશ્મીરમાં કમર સુધીના બરફ વચ્ચે સૈનિકોએ એલઓસી પર કર્યું પેટ્રોલિંગ. બર્ફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનોની તસવીરો સામે આવી. કાશ્મીરના ઝોજીલા પાસમાં ભારે હિમવર્ષા વચ્ચે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ. ભારે પવન સાથે હિમવર્ષા થતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. પર્વતો અને વૃક્ષો પણ હિમવર્ષાના કહેરમાં ઝાંખા પડ્યા. તાપમાન ગગડતા લોકો ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીરનું ગુલમર્ગ અને બારામુલા સ્વર્ગમાં ફેરવાયું. ભારે હિમવર્ષા થતા ચારે તરફ બરફના થર જામ્યા. રહેણાંક મકાનો, રસ્તા અને પર્વતો પર પણ બરફની શ્વેત ચાદર છવાતા લોકો ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદનો આકાશી નજારો સામે આવ્યો. ગુલમર્ગ અને બારામુલ્લામાં